નમસ્કાર. નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત જરૂર કાર્યક્રમ સાથે હું છું યજ્ઞ ત્રિવેદી. આજે ફરી એકવાર મારે એક મુદ્દાને લઈને ચર્ચા વિચારણા કરવા માટે આપની સમક્ષ હાજર થવું પડ્યું છે અને તે મુદ્દો છે મહિલા સુરક્ષા. કેમ દર વખતે મારે મહિલા સુરક્ષા ઉપર ક્યાંક ડિબેટ કરવાનો વારો આવતો હોય છે? કેમ દર વખતે મહિલા સુરક્ષિતના દાવાઓ કરવામાં આવતા હોય છે પણ એ દાવાઓ પોકા સાબિત થતા હોય છે? આપણે દરેક લોકો એમ કહીએ છીએ કે સમાજમાં નિર્ભીક રીતે મહિલાઓએ આગળ આવવું જોઈએ, આગળ આવવા માટે દરેક પ્રકારના પ્રયત્નો કર્યા છે. તો પછી આ ડિબેટ કરવાનો મારે વારો ના આવ્યો હોત. એક સિક્યુરિટી ગાર્ડે એક મહિલાની સાથે દુષ્કર્મ કર્યું દાવા ઉપર. બીજી એક ગાંધીનગરની ઘટના કે જ્યાં 17 વર્ષીય જે દીકરી સાથે દુષ્કર્મ થયું અને ત્રીજી અરવલ્લીની 8 વર્ષની બાળકી ઉપર જે બિસ્કિટ લેવા માટે ગઈ હતી અને તેની ઉપર પણ એક દુષ્કર્મનો પ્રયાસ થયો. આ ત્રણ ઘટનાઓ, શું આ ગુજરાત અત્યારે હાલ મહિલાઓ માટે સુરક્ષિત છે? શું આ પ્રકારની પરિસ્થિતિમાં અત્યારે તો જે મહિલાઓ ક્યાંક બહાર નીકળી રહી છે? આપણે બધા એમ કહીએ છીએ તમ તારે રાત્રે 12 વાગ્યા સુધી ફરજો, કોઈ વાંધો નહીં આવે. અલ્યા ભાઈ, પણ આ બધી ઘટનાઓ થાય તો જવું ક્યાં? અને આ કોઈ બીજી ઘટના નથી. એક કે જ્યાં સિક્યુરિટી ગાર્ડ હતો, એ હવે નજર રાખીને બેઠો હશે, શું હશે આપણને ખબર નથી, પણ ખબર પડી કે ના મહિલા ત્યાં છે, ત્યાં દુષ્કર્મ કર્યું. પેલી જે બીજી ગાંધીનગરની જે ઘટના આવી અને તેમાં પણ મહિલા જે ગેસ્ટ હાઉસમાં હતી, પછી જે 3 દિવસ રક્તસ્રાવ વધી ગયો અને પછી ખબર પડી કે ના રેપ થયો છે તેમ. અને ત્રીજી બિસ્કિટ લેવા માટે ગઈ હતી અને ત્યાં તરાવતું જે રેપ એટેમ્પ્ટ. હવે આમાં એ થતું હોય છે કે આ તો આપણે એમ કહેવાય ને કે જે દરેક એજ ગ્રુપની આમાં તો મહિલાઓ આવી ગઈ છે. પીજીમાં રહેતી મહિલા હતી, પછી એક 17 વર્ષની દીકરી હતી અને બીજી 8 વર્ષની દીકરી હતી. હવે આ નરાધમોને રોકવા કેવી રીતે? અને મને તો એમ જ થાય છે કે આપણે દર વખતે સુરક્ષિતતાના દાવાઓ કરીએ છીએ ને, પણ આ નરાધમોને એકવાર હજુ પણ એવી કડક સજા થવી જોઈએ. ડંકાની ચોટ પર કહું છું કે એવી કડક સજા થવી જોઈએ કે આ બધું કરતા પહેલા શું વિચારતા પહેલા 10 વખત વિચાર કરવો જોઈએ. તે મારા મુદ્દા ઉપર આજે ચર્ચા વિચારણા શરૂ કરવી છે. ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડાઈ ગયા છે રુઝાનબેન ખંભાતા, કે જેઓ સામાજિક કાર્યકર્તા છે, ડૉક્ટર જાગૃતિબેન પટેલ, કે જેઓ સામાજિક કાર્યકર્તા છે અને સાથે સાથે સરદાર ધામના વાઇસ પ્રેસિડેન્ટ પણ છે. સાથે સાથે અમિતાબેન દેસાઈ અમારી સાથે જોડી ગયા છે, કે જેઓ પણ એક સમાજના અગ્રણી, સાથે સાથે તેઓ એક સામાજિક કાર્યકર્તા પણ છે. આપ ત્રણનું સૌથી પહેલાં તો સ્વાગત છે. રુઝાનબેન, મારે કોઈ દૂરની વાત નથી કરવી, મેં તો ઘણા બધા આ ઉપર ટોક શો કરી લીધા. રુઝાનબેન, આપને યાદ હશે નવરાત્રિ વખતે આપણે એક ચર્ચા કરી હતી કે નવરાત્રિ પહેલાં જે એક જાહેરાત કરવામાં આવી હતી કે તમે 2-3 વાગ્યા સુધી ગરબા ગાઓ, કોઈ વાંધો નહીં આવે, બધાની સુરક્ષાના જે જવાબદારી છે અમારી પાસે છે. અને એ વખતે પણ 2 થી 3 જેટલા રેપ કેસ બન્યા હતા. મેં તમારી સાથે જ મેં ડિબેટ કરી હતી એટલે મને યાદ છે. બીજી બાજુ અત્યારની જે પરિસ્થિતિ બેન જે સામે આવી, એક અમદાવાદ, એક ગાંધીનગર ને એક અરવલ્લી, 3 અલગ અલગ એજ ગ્રુપ વાળી જે બહેનો છે અને તેમાં પણ આ પ્રકારે અત્યારે તો જો રેપ એટેમ્પ્ટ કરવામાં આવે ત્યારે સવાલ અત્યારે તો એ થતો હોય છે કે હવે આને કઈ રીતે રોકવું? કારણ કે આ સુરક્ષાના દાવાઓ કરવામાં આવે છે પણ આ માત્ર દાવા સુધી જ અત્યારે તો અટકી ગયું છે. અમલીકરણ તો ક્યાંય જોવા જ મળતું નથી. શું કહેશો આપ? તમે જે નવરાત્રીથી ચાલુ કરી એટલે ત્યાંથી હું ચાલુ કરીશ, કારણ કે ત્યાં નવરાત્રી એટલે આપણે માતાજીની પૂજા કરીએ, શક્તિ માટે, ભક્તિ માટે. અને આપણા હોમ મિનિસ્ટર શ્રીએ કહ્યું હતું કે હવે તો અત્યારે તો ડેપ્યુટી સીએમ બી છે, એમની તરક્કી થઈ ગઈ પણ અમારા બહેનોની તરક્કી ખાલી કેસીસ વધવામાં થઈ, બાકી તો કશી થઈ નથી. એટલે અનફોર્ચ્યુનેટલી એમને કહ્યું હતું એ વખતે કે બહેનો તમે શક્તિ ને ભક્તિ રંગે ચંગે કરજો, વી વિલ બી ધેર ટુ પ્રોટેક્ટ યુ. પણ અનફોર્ચ્યુનેટલી આ એ જ લુખ્ખા તત્વો એમને ચેલેન્જ કરીને એ જ દરમિયાનમાં રેપ 2 થી 3 ની કદાચ વધારે થયા છે અલગ અલગ જગ્યાએ ગુજરાતમાં. અને જે ચેલેન્જ એમ, અને અનફોર્ચ્યુનેટલી આ સત્ય છે. જ્યારે કે અગર આપણે નવરાત્રીની વાત કરીએ તો નવરાત્રીમાં તો હાઈ એલર્ટ હોય. હાઈ એલર્ટ એટલે તમને ખબર છે કે બધી આખી પોલીસ ફોર્સ હોય,
ફિલ્ડમાં, પછી બધા શું કહેવાય આપણે અલગ અલગ પેલા ડિકોય કરીને બી હોય, એટલે બધું જાત જાતનું હોય તો બી they were challenged and unfortunately the police lost the challenge. પોઈન્ટ અત્યારે એ થઈ રહ્યો છે સાહેબ કે આપણા ગુજરાતમાં આ વધી રહ્યું છે. ભલે અત્યારે તો કોઈ નેતા નથી બેઠું, ના તો નેતાને તમે ત્યાં પોતાના નેતાથી ચાલુ કરતે, નેતા ચાલુ કરતે એટલે આંકડા ગણાવવાનું ચાલુ કરતે કે અમે ઇન્ડિયાના બીજા સ્ટેટ્સ કરતા આપણે આમ સેફ છે ને પેલા સેફ છે. પણ મારું કેવું એટલે મેં નેતા રાખ્યા જ નથી બેન, કોઈ આપણે નેતાઓ જોઈતા જ નથી. આપણે અત્યારે સમાજની જ વાત કરવાની, મહિલાઓની જ વાત કરવાની જેટલા એક્સેપ્ટેડ ના, પણ પછી થોડું વન સાઇડેડ લાગે કે અમને બહુ કરવાનો નહીં. બટ એનીવેઝ કમિંગ બેક ટુ ધીસ ટાઈમ, મારું હંમેશા કેવું છે કે મારી એક દીકરી સાથે બી થાય છે તો એ ગુનો કહેવાય છે. એટલે એવું નથી કહેવાતું કે અહીંયા એક જ થઈ ને ત્યાં 4 થઈ ને એટલે એક ચાલે, એવું ના ગણાય. એટલા માટે દેટ ઇઝ વોટ આઈ વોન્ટેડ ટુ મેક સ્ટેટમેન્ટ. હવે કમિંગ બેક ટુ જે બેઝિક વાત છે કે આ કેમ વધી રહ્યું છે, તો વધી એટલે જ રહ્યું છે સાહેબ, સોરી ટુ ટેલ, કારણ કે જે આપણા વિથ ડ્યુ રિસ્પેક્ટ, ના તો મારે પોલિટિકલ નથી કરવું, પણ ફાઇનલી અંદર એ એટલા માટે આવે છે કારણ કે અમે જયારે અંદર ડિસ્કસ કરતા હોઈએ કે ભાઈ આને ઘટાડાય કેવી રીતે, તો બધા લોઝ ને એ બધી પછી વાત કરશું, એટલે છે જ ને આપણે એમાં આટલું અત્યારે ડિટેલ નથી કરવી. પણ ઘટાડવા માટે યુ હેવ ટુ સેટ એક્ઝામ્પલ્સ. હવે એક્ઝામ્પલ જયારે લોકોને પેલો જે ડરનો માહોલ પેદા થાય. એક્ઝામ્પલ આપું કે યાદ છે આપણે ટ્રાફિકમાં પેલી લાઈટો, ટ્રાફિક લાઈટના પેલા મેમો આવતા હતા, આપણે પેલું પટ્ટો હોય સફેદ પટ્ટાની બહાર આપણું થોડું બી ટાયર હોય ને 500 રૂપિયા આપણે ભરવા પડે, એટલે આપણે એકદમ ડરનો માહોલ થઈ ગયો હતો. એક્ઝામ્પલ છે, ના સત્ય છે, પૂછી લેજો લોકોને. એટલે એવો ડરનો માહોલ આપણા જોડે નહીં, આવા લોકો જોડે થવો જોઈએ. પણ એ લોકો જોડે કોઈ ડરનો માહોલ થયો જ નથી. કેમ? એક્ઝામ્પલ આપું છું, સોરી ટુ ટેલ, પણ જયારે કે બિલ્કિસ બાનુનો જ કેસ હતો, એના રેપિસ્ટ હતા, એ આપણી જ ગવર્મેન્ટ બોલો, શું કહેવાય, આપણી લોકલ ગવર્મેન્ટ બોલો, સેન્ટર હોમ મિનિસ્ટ્રી ઓફ હોમ અફેર્સ ગણો, ત્યાંથી આવ્યું એ લોકોને એ કરવા માટે, જલ્દીથી છોડવા માટે, પછી સુપ્રીમ કોર્ટે પાછા એ લોકોને જેલ ભેગા કર્યા. એટલે કહેવાનો મતલબ એ થઈ રહ્યો છે સાહેબ, એક્ઝામ્પલ એટલા માટે આપ્યો કારણ કે લોકોના માઇન્ડસેટમાં છે કે ઓકે, વી કેન હેન્ડલ ધ ગવર્મેન્ટ, વી કેન ટેકલ ધ ગવર્મેન્ટ. આપણે કંઈક કેસ કરી લઈશું, યા આપણે કંઈક ધર્મની વાત કરી લઈશું, યા આપણે જે બી કરશું, યા આપણે ટિકિટ મળી જશે, યા આપણે કેર ફેરમાં પૈસા આપી દઈશું, યા પેલા ઇલેક્ટ્રોલ બોન્ડમાં આપશું, તો આપણું કામ થઈ જશે અને પછી આપણે કંઈ બી કરી શકશું. એક માઇન્ડસેટ થઈ ગયું છે. લેટ અસ એક્સેપ્ટ ધેટ. ના તો આવા લોકોની તાકાત કેવી રીતે થાય સાહેબ? હાઉ ડેર ધે કેન ડુ ધીસ? જયારે આપણે આટલી બધી BNSI નોટિસ પર, ભારતીય ન્યાય સાહિત્ય આવી, હવે તો આમ થશે ને પેલું થશે ને ઓલું થશે, કશું થયું નહીં સાહેબ. જોવામાં જાય તો એવું ને એવું જ છે બધું. પહેલા જે હતું એ આજની તારીખમાં બી એવું છૂટતું વધી અત્યારે ખરાબ થઈ રહ્યું છે. ખરાબ એટલા માટે થઈ રહ્યું છે સાહેબ, નેક્સ્ટ પોઈન્ટ પર હું સમાજ પર આવીશ, પણ ખરાબ એટલા માટે થઈ રહ્યું છે કારણ કે આ લોકોનો ડરનો માહોલ નથી, ડર નથી. અને બીજું, અનફોર્ચ્યુનેટલી મારે કેવું ના જોઈએ, અત્યારે કોઈ એડવોકેટ બેઠા નથી, ના તો મારે એ બી કેવું હતું કે હવે થયું છે શું કે આખું એડવોકેટના જે ભલે સારા એડવોકેટ આવીને કે હવે મને કેસ નહીં લડશું, અમે આમ કરશું તેમ કરશું, પણ એ 10માંથી 1 કે 2 કેસ જે મીડિયામાં જાય, પણ બીજા જે 8 કેસ જે મીડિયામાં નથી જતા, એ કેસમાં તમે જોશો તો એડવોકેટો આવી અને બધું બગાડીને જશે, ખોટા ખોટા આરોપો કરશે, આખી સ્ટોરી ફેરવશે, વર્ષો લંબાવશે, એટલે વિટનેસીસ હોસ્ટાઇલ થઈ જાય, સામે વાળો કંટાળી જાય ને. એટલા માટે જ કન્વિક્શનના રેટ આપી દો સાહેબ કે 100 કેસો ચાલે ને, કેસ ચાલે પછી જેટલા ચાલતા નથી, આ ચાર્જશીટ થતા ને, એની સ્ટોરી નથી. 100માંથી ખાલી 25 કે 30% લોકો કન્વિક્ટ થાય એટલે સજા થાય, બાકીના 70% લોકો છૂટી જાય. એનો મતલબ શું છે? એનો મતલબ આ થઈ રહ્યો છે ને સાહેબ કે તમારે નથી કોઈ ઇન્વેસ્ટિગેશનના ઠેકાણા બેસતા, ઇન્વેસ્ટિગેશન ચાર્જશીટ બરોબર વ્યવસ્થિત થાય નહીં, અને પછી લોયરો રમાડે. એટલે તમે જો સાહેબ, જે પેલું જે લોકોને બિહાવવું જોઈએ કે ના ભાઈ અમે કરશું તો અમે ફસી જઈશું, અમે છોડશે નહીં, એ નથી થતું ને. એટલા માટે સાહેબ આ ગુનાઓ વધી રહ્યા છે. જી સર. બિલકુલ બિલકુલ સાચી વાત છે. અત્યારના સમયમાં જાગૃતિબેન, એક સૌથી મહત્વનો સવાલ આમાં એ પણ થતો હોય છે કે જે ઘણા બધા વ્યક્તિઓ અત્યારે તો જે કહેતા હોય છે કે આપણે મહિલાઓને સુરક્ષિત રહેવાની સલાહ બહુ આપ કરીએ છીએ, પણ આ સલાહ અત્યારે આવતો એને બંધ કરવી બહુ જરૂરી છે. કારણ કે મહિલાઓ અત્યારે સુરક્ષિત નથી અને સમાજને અત્યાર સુધી સુરક્ષિત બનાવવાની એક શરૂઆત હવે કરવી પડશે. કારણ કે મહિલાઓની આપણે વાતો કરીએ છીએ, ચર્ચા કરીએ છીએ, બધી જગ્યાએ એમ કહીએ છીએ કે મહિલાઓ માટે આ બધું કરવું બહુ જરૂરી છે, પણ જયારે આ પ્રકારની જે ઘટનાઓ અત્યારે તો બનતી હોય છે ને, ત્યારે સવાલ આવીને ઉભો રહેતો હોય છે કે ના, હવે આને અટકાવવું કેવી રીતે. સૌથી પહેલા આ 3 ઘટનાઓને આપ કઈ રીતે જુઓ છો, ને સાથે એક સવાલ એ પણ કરીને કે મહિલા સુરક્ષા ખરેખર જમીની હકીકતમાં છે ખરી કે માત્ર જાહેરાતોમાં જ અત્યારે તો જે જોવા મળે છે? હા, જે યજ્ઞભાઈ આજે જે રૂઝાનબેને બધી વાતો કરી ને, એની સાથે એમ કહેવાય કે એ જે ખાસ તો સજાની બાબત છે કે હું પણ એવું જ કહું ને, ગઈકાલે આ જે ઘટના જે સ્થળે બની છે, કચ્છની દીકરીવાળી, એ સ્થળની આજુબાજુના લોકેશનના મહિલાઓ એવું કહેતા હતા કે અમને સોંપી દો એમ.
એટલે એટલો બધો આક્રોશ લોકોમાં હોય છે, પણ આ આક્રોશ છે ને બહુ જલ્દી ઠરી જાય. નિર્ભયા કાંડ વખતે એટલું બધું કેન્ડલ માર્ચ થયું, આ થયું, તે થયું, પણ મને એમ થાય છે કે એક દિવસમાં 3 કેસ તો ખાલી એટલા બધા જગ જાહેર થયા, ન્યૂઝપેપરમાં આયા, પોલીસના ચોપડે ક્યાંક થયું હશે તો લોકોને જાણ થઈ. પણ આજે મારું આજે જ ગાંધીનગરમાં લેક્ચર હતું તો ત્યાં બાળ વિકાસ મંત્રાલયના, મહિલા અને બાળ વિકાસ મંત્રાલયના એક સાહેબ આવ્યા તો એને આંકડા આપ્યા કે આ જે ફરિયાદો થાય છે ને તો 1% છે. ધેટ મીન્સ 99% મહિલાઓ સાથે અઘટિત જે કંઈ બને છે એ તો હજુ બહાર આવતું જ નથી. એટલે આ બહુ મોટા પ્રમાણમાં એક વિકૃતિ સમાજમાં ફેલાઈ રહી છે. અને ખાસ કરીને મોબાઈલમાંથી અત્યારે જે OTT પ્લેટફોર્મ ઉપર જે સિરિયલોમાં જે અશ્લીલતા પીરસાઈ રહી છે એના કારણે યુવાનોના કે આ સિક્યોરિટી ગાર્ડ છે એના મગજ એટલા હદે વિકૃત થઈ રહ્યા છે. તો ક્યાંક ને ક્યાંક કોઈ એક પાસું નહીં પણ બધા પાસામાં ને દીકરીઓ સુરક્ષિત નથી જ એવું આજે અહીંથી હું પણ કહું છું. કોઈ ગમે એટલા મોટા ફાંકા મારતું હોય કે ગરબા આટલા વાગે ગાવા જાઓ, આમ જાઓ, તેમ જાઓ, પણ ખરેખર ગુજરાતમાં દીકરીઓની વાત તો છોડો, આ તો 23 ને 8 વર્ષની ને નાની દીકરીઓ, આધેડ વયની મહિલા જ્યારે નોકરી કરતા સ્થળ ઉપર પણ ડ્યુઅલ લેંગ્વેજનો ઉપયોગ કરવામાં આવે છે, ત્યાં પણ મહિલાઓ સુરક્ષિત નથી. ત્યાં પણ મહિલાઓને ઘણીવાર સ્ટ્રેસ અનુભવવો પડતો હોય છે. તો આ બધી બાબતો છે ને ખાસ કરીને હું તો એવું માનું છું કે આવો માણસ છે ને એને મારે ના બોલાય પણ એને નપુસંક બનાવી દો ને એટલે એને ખબર પડે. આખી જિંદગી એને મારી ના નખાય પણ એને એ બનાવો તો એને આખી જિંદગી એનું કરેલું જે કરતું જ છે, કાળા કર્મ છે ને એ એને રોજે રોજ એને સતાવવા જોઈએ. અને એવો દાખલો સમાજમાં બેસાડવો જોઈએ સરકારશ્રીએ, પોલીસ ડિપાર્ટમેન્ટે, કે જો આંખ ઉઠાવીને કોઈની પણ દીકરી કે એની પર જો આંખ ઉઠાવીને જોયું અથવા ખરાબ વિચાર્યું ને તો આપણે જીવથી ગયા. બસ આવી મોટી ધાક હોવી જોઈએ. ખાલી દંડ, ખાલી જેલ, કોર્ટમાં કેસો ચાલશે તો બહુ લાંબી પ્રોસિજર છે, લોકો ભૂલી જાય છે એને. પણ ઓન ધ સ્પોટ એની જો સજા મળતી થશે અન્ય દેશ જેવી, બહારના કન્ટ્રીમાં તમે જુઓ જેવું થયું સરેઆમ લટકાવી દેવામાં આવે છે. તો એ પ્રકારની સજા જ્યાં સુધી નહીં કરવામાં આવે ત્યાં સુધી દીકરીઓ સુરક્ષિત નથી. અને દીકરીઓને સુરક્ષિત રાખવી હોય તો જે પ્રકારે મહિલા સંમેલનો થાય છે, બાલિકા શિબિરો થાય છે, એ પ્રકારે હરેક જ્ઞાતિમાં, સમગ્ર સમાજમાં યુવાન દીકરાઓ જે નાનપણથી 8-10 વર્ષના થાય ત્યાંથી માં, બેન, દીકરીનું સન્માનની સાથે સાથે ભણતી અન્ય દીકરીઓ આપણી સાથે જે ભણે છે એનું પણ સન્માન કેમ સચવાય એ હવે ગળથુથીમાં આ સંસ્કાર આપવાનો સમય પાકી ગયો છે. અને જો આ નહીં થાય તો બહુ ઘણું મોડું થઈ જશે. બિલકુલ સાચી વાત છે. અને અત્યારના સમયમાં છે ને એક વાત બહુ આવી ગઈ છે કે જયારે આવું મહિલા જોડે કોઈ પણ ઘટના બનતી હોય ને તો બધા એમ કે ભાઈ દૂર રહો, આમાં જતા નહીં, આમાં ના પડાય, આમાંથી તો તરત તો દૂર જ રહેવું જોઈએ. અરે ભાઈ, તમે મહિલાની મદદ નહીં કરો તો પછી જયારે તમારો અત્યારે એવું ભગવાન કોઈ દિવસ કોઈને ના કરે પણ ક્યારેક એ પરિસ્થિતિ તો તમારી જોડે કોણ આવીને ઉભું રહેશે? મહિલાઓના જયારે અધિકારોની વાત થાય છે, તેમની સુરક્ષાની વાત થાય છે તો ત્યારે દરેક લોકોએ આગળ રહેવું એ બહુ જરૂરી છે. અત્યારના સમયમાં ક્યાંક રહેતા નથી ને તે સૌથી મોટો સવાલ છે. અનિતાબેન, એક સીધો એક જ સવાલ, દીકરીઓને ડર વગર જીવવાનો અધિકાર આખરે મળશે ક્યારે? હા યજ્ઞભાઈ, આપણે જોયું કે બંને બહેનોએ જે વાત કરી એ રીતે જ કે આપણે જોઈએ છે કે દુબઈ જેવી કન્ટ્રીમાં 0 ક્રાઇમ, ત્યાં ઓન ધ સ્પોટ કોઈ પણ ક્રાઇમને તરત જ એનું રિઝલ્ટ આપવામાં આવે છે. તો મારી તો સરકારને એ જ નમ્ર અપીલ છે એક નાગરિક તરીકે કે આવી ઘટનાઓ બને છે ત્યારે આપણે ફાસ્ટ ટ્રેક કોર્ટનો ઉપયોગ કરીને અને ઓન ધ સ્પોટ આનો ડિસિઝન લઈ લઈએ અને એવી કડક સજા કરવામાં આવે ગુનેગારને કે લોકો આવું કરવાનું તો દૂર પણ આવું વિચાર પણ એમના માટે વિચાર પણ ના કરી શકે કે આવું કૃત્ય કરવું જ કેમ. બીજું કે હું એવું કહીશ કે માત્ર ગવર્મેન્ટ કે સરકાર કે પોલીસ પ્રશાસનની જ જવાબદારી નથી. આ એક સમાજની પણ આ એક જવાબદારી છે કે જેમ કે આપણે જોયું કે અલગ અલગ આજે 17 વર્ષની જે વુમન ઉપર આજે રેપ થયો એ ક્યાંક બાળકી ઉપર રેપ કરવામાં આવે છે. તો મને એવું લાગે છે કે બાળકોને છે ને શિક્ષણને લઈને આપણે ઉજાગર કરવા જોઈએ કે ફક્ત સ્કૂલમાં તો કેવું છે કે શિક્ષણ એમને મળે છે એ તો ચોપડીઓનું જ્ઞાન છે, પણ ઘરમાં હું ઓલવેઝ કહેતી આવી છું કે આપણે જે પણ કોઈ વસ્તુની શરૂઆત આપણા ઘરથી જ થાય.
તો ચાહે એ પુરુષ હોય કે સ્ત્રી હોય, જ્યારે બાળકો નાના નાના હોય છે ને ત્યારથી જ એનું ઘડતર કરવામાં આવે છે. અને જો એ ઘડતર આપણે મજબૂત રીતે કરીએ, ચાહે આપણી દીકરી હોય કે આપણો દીકરો હોય, તો દીકરાને એવું આપણે એને શીખવાડવામાં આવે કે સ્ત્રીઓની રિસ્પેક્ટ કઈ રીતે કરવી, એને કઈ રીતે, એને કઈ નજરથી જોવી, એની હા એની ના, એને રિસ્પેક્ટ રાખવી એ બહુ જરૂરી છે. અને સ્ત્રીઓને પણ એવું શિક્ષણ આપવું ખૂબ જ જરૂરી છે કે આ ઘરની બહારની દુનિયા એ કેવી છે, અને એને લડવા માટે કઈ રીતે એને મેન્ટલી, એને ફિઝિકલી કઈ રીતે રેડી રહેવું. કે આપણે એમને ગરબા ક્લાસીસમાં નહીં મોકલીએ તો ચાલશે, પણ સ્પોર્ટ્સ એક્ટિવિટી બહુ જ જરૂરી છે કે સ્ત્રી પોતે જ એની હેલ્પ કરે. એને કોઈની જરૂર નથી. જ્યારે કોઈ આવી કોઈ મુસીબતમાં એ મુકાઈ જાય છે તો એને તેમાંથી નીકળવા માટે કોઈ અધર વ્યક્તિની જરૂર ના પડે. એ પોતે જ એટલી સેલ્ફ પ્રિપેર હોવી જોઈએ કે એમાંથી એ બહાર આવી શકે. બિલકુલ બિલકુલ સાચી વાત છે. અને આમાં એક વસ્તુ છે ને એડ હું એ પણ કરવા માંગીશ. હું પોતે એઝ અ જેન્ટ્સ તરીકે, મેલ તરીકે પણ હું કહીશ કે બધાને એવું હોય છે કે ના, મારા ઘરે ખાલી મારા મમ્મી અને સિસ્ટર છે, એમની જ રિસ્પેક્ટ કરવી જોઈએ, બહારના બધા ચાલે, નહીં કરીએ તો ચાલશે. ના, આ વસ્તુ બહુ ખોટી છે. એ પણ કોકની માં છે, એ પણ કોકની બહેન છે, એમની પણ એટલી રિસ્પેક્ટ કરવી એ બહુ જરૂરી છે. આપણે દરેક લોકો એવું સમજીએ કે ના, ઘરે નથી કરતા, મારો દીકરો બહાર પણ ના કરે. બહાર શું કરે છે તમે જોવા જાઓ એકવાર, ત્યારે તમને ખબર પડે કે ના કેટલા વિશે 100 થાય છે. તમે પડદો નાખી દો છો એની વાત ઉપર, પણ રિયાલિટી શું છે એકવાર પ્લીઝ ચેક કરવા જાઓ બહાર. કારણ કે અત્યારના સમયમાં એ સમજવું પણ બહુ જરૂરી છે. રુઝાનબેન, સમાજની વાત આવે છે તો હવે સમાજને કઈ રીતે આપણે શિક્ષિત કરીશું આ તમામ બાબતો માટે? કારણ કે ચલો, કાયદોની વ્યવસ્થાની બાબત છે, રાજ્ય સરકાર સુધી આપણે પહોંચાડીએ પણ છીએ. રાજ્ય સરકાર હવે ક્યાંક જાગશે કે નહીં એ પણ હજુ સવાલ છે કે રુઝાનબેન આપણે ફરી એકવાર ડિબેટ કરવી પડશે આની ઉપર પણ. એટલે સવાલ તો ઘણા બધા છે, પણ હવે સમાજને કઈ રીતે હવે ઉજાગર કરવા એ બહુ જરૂરી છે. તો હું સમાજના પોઈન્ટ પર આવીશ, પણ મને નિર્ભયાથી ખ્યાલ છે વધારે પડતો આમાં, કે નિર્ભયા વખતે બી આપણા લોસ ચેન્જ કર્યા હતા અને ગવર્મેન્ટ બી ચેન્જ થઈ અને લોટ ઓફ પ્રેશર વોઝ બિલ્ટ, અને આપણને થયું કે ફરી આવું નિર્ભયા જેવું નહીં થાય. પણ અનફોર્ચ્યુનેટલી 2012 થી અત્યારે 2026માં આવી ગયા તો એ કેસીસ વધી રહ્યા છે, ઘટી નથી રહ્યા. એટલે કહેવાનો મતલબ એ જ છે કે ગવર્મેન્ટો આવે છે જે આવે છે, પણ અલ્ટિમેટલી આપણી બહેનો દીકરીઓ સાથે જે આ દુષ્કર્મોના કેસીસ વધે છે. એક બાજુ આપણે કહીએ છીએ બેટી બચાવો બેટી પઢાઓ, જે સારું છે, દીકરીઓ બહાર નીકળીને હવે જોબ કરે છે, ઇન્ડિપેન્ડન્ટ થાય છે, એ બધું પોઝિટિવ વાત છે, પણ સાથે સાથે પુરુષોને એ સ્થિતિમાં આપણે લાવી નથી શક્યા. હવે હું એ જે સોશિયલની વાત કરવા માંગુ છું સાહેબ, કે સોશિયલ સ્ટિગ્મા અત્યારે હજી એવો પુરુષના માઇન્ડમાં છે કે સ્ત્રી એટલે અમારે એ મારા માટે રમકડું. વર્ષોથી એને પેલી જે કહેવાય ને પુરુષ પેટ્રાઇકલ સોસાયટી, પુરુષ પ્રધાન સોસાયટીની જે વાત કરીએ છીએ આપણે, અનફોર્ચ્યુનેટલી આપણે એના મગજમાંથી કાઢી જ નથી શક્યા, કારણ કે ભૂલ આપી છે. અમારા જેમ એનજીઓ બધાએ કામ શું કર્યું છે કે અમે દીકરીઓને સશક્ત કરવાની ટ્રાય કરી. જાગૃતિબેન, ડોક્ટર જાગૃતિબેન જોડે બી મેં કામ કરે છે, મા બેટીના સંમેલનો કર્યા છે. એ કરાર કરતા હતા, મને લઈ જતા હતા, એટલે મને ખબર છે. અમે બધું શીખવાડ્યું કે બેટીને સ્ટ્રોંગ કરો, આમ કરો ને તે કરો. પણ હવે મારે એમને રિક્વેસ્ટ કરવી છે કે તો કંઈક એમના જે પટેલ સમાજ, એક એમનો બી સમાજ છે, બીજા બધા બી સમાજ છે, એટલે એમનો જે સમાજ છે એમાં હવે બાપ બેટાના સંમેલનો કરે. અને વાંધો નહીં, અમે બી આવશું, બાપ બેટાની બી વાત કરાવશું, કારણ કે એમાં અમારો વાત બોલતું વધારે થશે મા દીકરી કરતા, કારણ કે એમાં અમારે બોલવાનું વધારે ચાન્સ મળશે. પણ કેટલા માટે કહું છું? કરવા માટે, કારણ કે એ લોકોને આપણે હજી એ લોકોને એવું જ માઇન્ડસેટ છે, ભલે થોડા મોભી કરીને બેસી જાય ને મોટી મોટી વાતો કરે, પણ અલ્ટિમેટલી એ લોકોને એ જ હોય કે દીકરીઓ અમારી અંદર આમ દબાઈ લે. અને એના લીધે યારને પેલું બધું શું કે પેલા તમાકુ બીડીના ભલે સંમેલનો કરે છે, પણ તમાકુ બીડી જે આડાવલા છે, એટલે હવે બધા સમાજોમાં ખબર છે શું હાલત છે. પણ કમિંગ બેક ટુ દેટ બેઝિક પ્રોબ્લેમ, હજી એ લોકો એક્સેપ્ટ કરી જ નથી શક્યા કે દીકરી યા છોકરી અમારે કંધાથી કંધા મિલાવીને કામ કરે, વાત કરે, તો એ લોકોને એક્સેપ્ટન્સ આવ્યું જ નથી. અને એ પોઈન્ટ ઓફ વ્યૂથી સાહેબ હંમેશા તમે જોશો ને, હવે અત્યારે એક્ઝામ્પલ સિક્યોરિટી ગાર્ડનો જ લઉં છું. મને એક ચીજ ખબર ના પડી કે અત્યાર સુધી આપણે બધા પેલા ભાઈ જે કંઈક ભાઈનું બી નામ બધાનું નામ આવી ગયું, પણ એ સિક્યોરિટી એજન્સીનું નામ કોઈ બહાર નથી લાવ્યું હજી સુધી. મેં જેટલા બી મીડિયા જોયા મને ના મળ્યું. એનો મતલબ કે સિક્યોરિટી એજન્સી વાળાએ સેટિંગ કર્યું છે બધા જોડે કે ભાઈ મારું નામ ના બહાર હોવું જોઈએ, જયારે સૌથી મોટો એવું નથી. સિક્યુરિટી એજન્સી એ પોતે ક્યાંક રજીસ્ટર્ડ જ નથી.
અને જે પેલો પણ ભાઈ હતો તમે- એનું પણ કોઈ આઈડી પ્રૂફ કે એવું કઈ પણ અત્યારે તમે નામ તો જોવા જ બોલો, નથી મળ્યું. સિક્યોરિટી એજન્સીનું નામ તો ક્યાંય આવ્યું નથી. ભલે રજીસ્ટર નહીં હોય, ચિંગુ પિંગુ તો નામ હશે ને, એનું કોઈક તો નામ હશે ને. અગર એ કોઈ એમાં નોટ કરે એનો ગુમાસ્તા ધારાની કોઈ સર્ટિફિકેટ હશે, ભલે પ્રોપરેટરશીપ હોય, ભલે એ પાર્ટનરશીપ ના હોય, હજુ એને પ્રોપરેટરશીપ હોય, લઈને હજુ પણ તપાસ એ લોકો હાથ ધરે જ છે. પણ નામ તો આગળ આવે એ ને, ત્યાં જ ABCD મોકલ્યું શ્રીરામ નામ તો આગળ એજન્સી આવે. કરીને કે નામ હતું સિક્યુરિટી એજન્સી કરી, બરાબર, એ નામ હતું, એની ઉપર અત્યારે તપાસ એ લોકો કરે જ છે. ચાલો, હવે એમાં મારે ડિટેલિંગ નથી કરવું, પણ વોટ આઈ એમ ટ્રાઇંગ ટુ સે કે વાય વી આર ટ્રાઇંગ ટુ સેવ અ એજન્સી. એનીવેઝ, કમિંગ બેક ટુ આપણો મેઇન પોઈન્ટ હતો, કારણ કે અનફોર્ચ્યુનેટલી થયું છે શું અત્યારે સાહેબ, કે આમ બધા કે છે બેરોજગારી છે, પણ આમ સિક્યોરિટી એજન્સીમાં એક્ઝામ્પલ એટલા માટે આપું છું કારણ કે સાહેબ અમે બી બેઠી રહ્યા છીએ. સિક્યોરિટી એજન્સી વાળા પાસે માણસો માંગો એટલે રાતે બાય ડિફોલ્ટ સુતા જ હોય ને પછી સેલરી પાછી 20,000 વાળી હોય. પાછળ આપણે કહીએ કે આટલા સુવાના આટલા બધા, તો કે બે દેમાં શું છે, તો સુઈ બી જાય ખરા, કારણ કે એ લોકો માણસો પાસે 12 કલાક બંને બાજુ જોબો કરાવતો હોય, કારણ કે આમ બી આ પરપ્રાંતિ આયા હોય એટલે ઘર જેવું હોય બી ને, એટલે ભાઈ તો અહીં 12 કલાક શું કર, બીજે 12 કલાક શું ત્યાં સુઈ જજે ને ત્યાં તો તારું પછી દાદા પાણી કરી લેજે. એટલે આવી રીતે એ લોકોની લાઈફ છે. એટલે એક આખી અલગ સ્ટોરી છે, આખી પોઈન્ટ અલગ છે. પણ મારે એટલા માટે કરવું છે કે તમે એ લોકોને એક્સપ્લોઇટ કરી રહ્યા છો. હવે આ લોકો જે આવે છે એ લોકોને બી એનાથી ફાયદો થયો છે. માની લો ત્યાં યુપી બુપી જે આ ભાઈ યુપી થી આવ્યા છે, ગામનું નામ છું ભૂલી ગઈ છું, તો ત્યાં કઈ ખૂન બૂન કરીને આવ્યા તો કોને ખબર હોય. એટલે આ બધું આપણને કોઈને ખબર નથી ને, અહીંયા એ લોકોને જોબ મળી જાય ને કે જોબ તો બહુ ઈઝી છે, કારણ કે અહીંયા લોકોની જરૂરત પડે છે. એટલે પોઈન્ટ સાહેબ છે કે હવે સમાજના સોશિયલ પોઈન્ટ ઓફ વ્યૂ થી જ વાત કરું છું, કે સોશિયલ પોઈન્ટ ઓફ વ્યૂ થી બી આ લોકો જે બિઝનેસ કરવા માંગે છે એ આખું આને એક્સપર્ટ કરે છે આ પર્ટિક્યુલર ચીજને બી, કે ચલો ને ભાઈ જરૂર છે આપણે મૂકી દીધા અને કોઈ જોવાનું નથી ને આપણને આપણો પગાર, એને પગાર મળશે, મને મારું કમિશન મળશે કે જે બી મળતું જી. હોય. એટલે પોઈન્ટ અત્યારે સાહેબ છે કે બધી જ જગ્યાએ જુઓ તો બધું નેગેટિવ થઈ રહ્યું છે. અને અલ્ટિમેટલી એટ ધ એન્ડ ઓફ ધ ડે આ બધાના લીધે હેરાન કોણ થાય છે, આપણી દીકરીઓ થાય છે. કે હવે તમે અત્યારે મેડમે કહ્યું કે ભાઈ આપણે આપણા સેલ્ફને સક્ષમ બનાવવાની, 100% સક્ષમ બનાવવાની, એમાં કોઈ ડાઉટ જ નથી. પણ એક આપણે દીકરીઓને કરાટે શીખવાડીએ છીએ, આપણે બધું કંઈક જાતનું શીખવાડીએ છીએ, એમાં કોઈ નથી. પણ લેટ અસ એક્સેપ્ટ, આ તો એક હતો એટલે હું કહું છું કદાચ શી કુડ હેવ, આઈ મીન આઈ ડોન્ટ નો, શી કુડ હેવ, પણ મે બી ગળામાં હવે તમારે કોઈ કરી નાખ્યું હોય, બાંધ્યું હોય, તો પછી તમારા હાથ પગ કેટલા હાલે, એટલા ના હાલી શકે. પણ વોટ આઈ એમ ટ્રાઇંગ ટુ સે કે આપણે જયારે આ બધી વાતો કરીએ છીએ ત્યારે આપણે એ ચીજ ફોકસ કેમ અત્યાર સુધી નથી કરી રહ્યા કે છોકરાઓને આપણે, જે મેઇન મારો પોઈન્ટ હતો કે આપણે આમાં એ લોકોને જે કંધાથી કંધા મિલાવીને, જેમ ફોરેનમાં તમે જોશો ઓકે. તો એ લોકો ચીજથી બહુ બીક લાગે. એક તો કે ખબર છે કે એ લોકો પકડાશે તો છૂટશે નહીં, અહીંયા કરપ્શન નથી, ખેસ પહેરી લેવાનું નથી કે ભાઈ અમે જી. ખેસ પહેરી લઈશું, બિલકિસ બાનુ વાળું નહીં થાય. એ લોકોને ખબર છે. ને બીજું ઇમ્પોર્ટન્ટ વાત છે, એ લોકોને એ બી ખબર છે કે અત્યારે દે રિસ્પેક્ટ લેડીઝ, કારણ કે એ લોકો વાસણ ધોય, અરે છોકરીઓ વાસણ ધોય તો છોકરાઓ બી જોડે વાસણ ધોય છે. આ કલ્ચર હજી આપણે અહીંયા આવ્યું નથી. જી સર. બિલકુલ સાચી વાત છે. જાગૃતિબેન, લાગે છે કે હવે મહિલા સુરક્ષાની વાત અત્યારે તો આપણે દરેક લોકો કરીએ છીએ, પણ સમાજને પણ મહિલાઓનું સન્માન કરવાનું ક્યાંક શીખવાડવું પડશે. 100% એગ્રી છું આ વાતમાં. વર્ષોથી સમાજ સેવા ક્ષેત્રે જોડાયેલી છું અને ઘણી બધી સંસ્થાઓ સાથે. રુઝાનબેન તો મારી સાથે ઉત્તર ગુજરાતના ઘણા ગામડા ખૂંદ્યા છે બેને, પણ અમે જોયું છે કે આટલા બધા સક્ષમ હોવા છતાં યજ્ઞભાઈ આજની તારીખમાં, હું મારી પોતાની જ વાત કરું, કે મંચ ઉપર છે ને તમે જુઓ ને તો પહેલી હરોળમાં એવા પુરુષો હોય કે ખરેખર એનું કેલિબર અમારા જેટલું કદાચ ના હોય ને, તો એ પહેલી હરોળમાં બેસે. સ્ત્રીને પાછળ હટતા જવાનું. હજુ પણ આપણી આ માનસિકતા છે. આપણે 21મી સદીની બધી બાંગો ફૂંકીએ છીએ અહીંયા, પણ આપણે ત્યાં હજુ પણ એવો કોઈ માહોલ બનતો જ નથી કે સ્ત્રીને પુરુષ જેટલું સન્માન આપીએ. હજુ પણ પુરુષ પ્રધાન માનસિકતા જતી જ નથી. અને એનો વાંક સાચું કહું ને તો ઘરમાંથી સ્ત્રીઓનો જ છે. સ્ત્રીઓમાં દીકરી 14 વર્ષની હોય ને નાનો દીકરો 10 કે 8 વર્ષનો હોય, તો એ દીકરીને રાત્રે વસ્તુ લેવા જવું હોય ને તો માં એમ કે ભાઈને સાથે લઈ જજે. હવે મોટી બેન ભાઈની રક્ષા કરે કે નાનો ભાઈ મોટી બેનની રક્ષા કરે, પણ એક કહેવાય ને કે સિસ્ટમ, એક સંસ્કાર, એક સામાજિક ચશ્મા આપણે આવા જ બનાવી દીધા છે કે પુરુષ એટલે સક્ષમ, સ્ત્રી એટલે એની મતલબ કે એ સક્ષમ નથી, એ બાપડી, બિચારી, આવા બધા વર્ડ્સ એના માટે વપરાય. પણ ખરેખર જેમ કીધું રુઝાનબેને એમ કે ક્યાંક કરાટે ક્લાસ કે ક્યાંક આ દીકરી અત્યારે હાલ જો થોડીક પણ શારીરિક રીતે સક્ષમ કેવી હોય તો એક પાટું મારીને કે ગમે તે કરીને એને એકને તો પહોંચી વળે, 2-4 જણા હોય તો કદાચ કોઈ ના પહોંચી વળે. પણ દીકરીએ થોડીક ટ્રેનિંગ લીધેલી હોય, આજે નથી કે પર્સ ખેંચવા આવે
પર્સ ખેંચવા આવે સામેવાળો તો વિડીયોઝ ઘણા સરસ આવે છે, તો તમે આમ બીજી બાજુ આમ નમી જાઓ છો તો ઝાપટ મારવાવાળો પણ નમી જાય, જેવો નમી જાય એની ઉપર આપણે એટેક કરી શકીએ. આવા સરસ મજાના જે વિડીયો છે માઇન્ડ સેટ કરવા પડે દીકરીઓને. કેમ કે દીકરી કચ્છથી અહીં સુધી આવી છે તો એના મા બાપને ચિંતા હશે ને કે ભાઈ મારી દીકરી આજે આટલી દૂર મોકલું છું તેની સુરક્ષા બાબતે, અને કદાચ એ મા બાપે કલ્પ્યું પણ નહીં હોય કે પોતાની દીકરી સાથે આવી દુર્ઘટના ઘટશે, પણ ઈશ્વરને પ્રાર્થીએ કે બીજી કોઈ દીકરી આવો શિકાર ના થાય. અને આપના માધ્યમથી પોલીસ ડિપાર્ટમેન્ટને, સરકારશ્રીને અમે વિનંતી કરીએ કે તાત્કાલિક ધોરણે આ જે સિક્યોરિટી છે એને જાહેરમાં ફાંસી આપો. મારી તો એવી માંગણી છે. અમિતાબેન, સમાજને અત્યારે તો પહેલા સમજાવવું પડશે કે ના દીકરીનું મહત્વ શું છે, અને જે રીતે જાગૃતિબેને કહ્યું ને કે ના એક હોય ને તો એની સામે લડવા માટે પણ સક્ષમ હોવી ને બહુ જરૂરી છે. શું કહેશો આપ તેના લઈને? બંને બહેનોએ કહ્યું એમ હું એમની સાથે સહેમત છું કે એક જણ હોય તો આપણે પહોંચી પણ વળીએ, 2-3 હોય તો કદાચ. મને એવું લાગે છે કે આ જે પણ ગુનેગારો છે એ કોઈ બહારના નથી, એ આપણી વચ્ચેના સમાજનો જ એક ભાગ છે. તો આ વસ્તુને રોકવા માટે મને એવું લાગે છે કે પોલીસ છે, ગવર્મેન્ટ છે, કે એ બધું તો પછીની વાત છે, પણ આપણે જ શરૂઆત કરવી જોઈએ કે આપણા જ ઘરમાં આપણને લાગે છે કે કોઈ પુરુષ, કોઈ છોકરો હોય આપણો, અથવા આપણા આસપાસમાં આપણી સોસાયટીમાં આપણને લાગતું તો હોય જ, અને ખબર અંતર થોડી તો હોય જ, તો એની જાણ તરત પોલીસને કરવી જોઈએ કે એના થોડા જ લક્ષણ આપણને લાગી રહ્યા છે કે ના ઠીક નથી. અગર આ સિક્યુરિટી ગાર્ડ છે એને ડાયરેક્ટ તો આવું પગલું આના ઉપર તો ભર્યું જ નથી, આ દીકરી ઉપર, એના ક્યાંક ને ક્યાંક આ લક્ષણો એના અંદર હશે જ. કોઈ બીજી દીકરીને પણ ક્યાંક આવું આમ જોવું તો પડ્યું જ હશે, એને ફેસ કર્યું હશે, એ બચી ગઈ હશે. તો અગર એ દીકરીએ એ જ વખતે સ્ટેપ લઈ લીધું હોત તો શાયદ એવું લાગે છે કે આ બધી વસ્તુથી આપણે બચી શકીએ છીએ. તો કહેવાય ને કે શિક્ષણ જરૂરી છે, અવેરનેસ જરૂરી છે. કારણ કે જેમ કે નાની બાળકી છે અને ચોકલેટ લેવા ગઈ, તો એ નાની બાળકીને પણ ઘરેથી જ દરેક વસ્તુથી આપણે એને અવેર કરતા રહીએ કે કેવી રીતે લોકોથી દૂર રહેવું, કેવા કેવા લોકો છે. તો અગર કોઈ એવી તારી જોડે કોઈ બેડ ટચ કરે છે તો એના બેડ ટચ છે, ગુડ ટચ છે, આપણે શીખવાડીએ છીએ. આ બધી વસ્તુ એ બસ આ શિક્ષણનો એક ભાગ છે, અને એ ઉજાગર કરશું તો ચોક્કસપણે આમાં સારું રિઝલ્ટ મળશે. બિલકુલ બિલકુલ. તો હવે જોવાનું એ રહ્યું કે હવે આગામી સમયમાં સુરક્ષાના માત્ર દાવા જ કરવામાં આવે છે કે પછી એક એક્ઝામ પર પણ સેટ કરવામાં આવે છે. અમિતાબેન, રુઝાનબેન અને જાગૃતિબેન, આ ત્રણનો આભાર અમારી સાથે આ ચર્ચા વિચારણામાં જોડાવા માટે. થેન્ક યુ સો મચ. દર્શક મિત્રો, માત્ર એક જ વાત કહીશ કે મહિલા સુરક્ષાની અત્યારે તો જે વાતો માત્ર ન કરો, પણ રિયલ સેન્સમાં અત્યારે તો તેનો કઈ રીતે એમ કહે ને કે તેની ઉપર અમલીકરણ કરવાનું છે. એઝ અ સોસાયટી તરીકે, એઝ અ પેરેન્ટ્સ તરીકે, એઝ અ ફ્રેન્ડ્સ તરીકે પણ શીખવું બહુ જરૂરી છે. અને બીજી વાત, દરેક છોકરાએ પણ એ સમજવું, મેં પહેલાં પણ કહ્યું, ફરી એકવાર કહું છું કે ઘરે માં અને બેન છે ને બહારના અત્યારે તો જે છે બધાને આપણે ચલાવી લઈશું એવું ના સમજો. એ પણ કોકની દીકરી છે, એ પણ કોકની અત્યારે તો માં છે. એટલી જ રિસ્પેક્ટ આપો કે જેટલી ઘરનાને આપો છો. હવે જોવાનું એ રહ્યું કે આગામી સમયમાં હવે તેને લઈને પણ કઈ રીતે આગળ કાર્યો થાય છે. આજના વિશેષ કાર્યક્રમમાં મને આપશો છે. નમસ્કાર. થેન્ક યુ સર. થેન્ક યુ.